અમદાવાદમાં વિમાન દુર્ઘટનાને 1 વર્ષ થયું. સમયની ગણતરીમાં કદાચ ઘણો લાંબો સમય, પરંતુ અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેસમાં કામ કરતી આ મહિલાઓ માટે જાણે ગઈકાલની જ વાત હોય એમ છે. તે દિવસને યાદ કરતા જાણે સમગ્ર ઘટના તેમની આંખ સામે જીવંત થાય છે. જોઈશું આ અહેવાલમાં. અમદાવાદમાં વિમાન દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ મેસમાં કામ કરતી મહિલાઓ કહે છે કે સમય તો પસાર થઈ ગયો, પરંતુ તે દિવસની યાદો એ હજુ પણ તાજી છે. પ્લેન ક્રેશની તે ભયાનક ઘટના આજે પણ તેમની આંખોમાં આંસુ અને હૃદયમાં ડર જગાવી દે છે. પોતાના સાથીદારોને આંખો સામે ગુમાવ્યાનું દુઃખ, આગની જ્વાળાઓ અને ચારે તરફ સંભળાતી એ ચીસો આજે પણ તેમને રાત્રે ઊંઘવા દેતી નથી. જમવા છોકરા બેઠા હતા, હજી તો બિચારા છોકરા થાળી લઈને બહાર બેઠો નહીં ને પહેલા તો વિમાનનો પાછળનો ભાગ એવો ધર્મ લઈને અથડાયો ને તો અમને એમ કે બાટલો પણ ના, હકીકતમાં વિમાન ક્રેશ થયું હતું. તારું બધી વસ્તુ જતી રહી, મોબાઈલ, પાકીટ બધું જતું રહ્યું, પણ અમને કોઈ વસ્તુ મળી નથી. જે નથી બધા પૂરા માંગે. પૂરા તો હમણાં છોકરા જ ખાવા આવે છે, એ મોટા છોકરા જુઠ્ઠું ના બોલે કે અમારા માસી છે એવું. એનાથી વધારે પૂરા આવે એમને શું જોઈએ. વિમાન દુર્ઘટનાએ અનેક પરિવારોના દીવા બુઝાવી દીધા. ત્યારે મેસમાં સાથે કામ કરતા 2 કર્મચારીઓ હવે આ દુનિયામાં નથી, જ્યારે કેટલાક ડોક્ટરો જમતા જમતા એ મોતને ભેટ્યા. જો કે તેમના હસતા ચહેરા યાદ આવતા આજે પણ સાથી મિત્રોની આંખો ભીની થઈ જાય છે. પરંતુ મહિલાઓને દુઃખ એ વાતનું છે કે દાઝી જવા છતાં અને માનસિક આઘાત સહન કરવા છતાં તેમને હજુ સુધી કોઈ જ યોગ્ય સહાય નથી મળી. કે મમ્મી ગોળી થઈ જશે, કેમ કે એના મગજમાંથી નીકળતું નહીં. મેં 1 મહિના સુધી તો મારા મગજમાંથી નીકળ્યું જ નહીં. મને પડી ગઈ હતી, પગે વાગી હતું, પણ પછી હું તો પ્રાઇવેટમાં દવા લઈ આવી હતી. કશું સહાય મળી નહીં અમને, કઈ નહીં, કોઈ પૂછવાય નહીં આવ્યું, કશું જ નહીં. ત્યાં અંદર કેટલી બહેનો કામ કરતી હતી, એ કશું જ અમને કોઈ પૂછવા નહીં આવ્યું. આ જે દાખલ થયા એનો ફાયદો થયો. વિમાન દુર્ઘટના 1 વર્ષ પછી પણ આ ઘાવ ભરાયા નથી. આગની જ્વાળાઓ તો શાંત થઈ ગઈ, પરંતુ તે દિવસે ગુમાવેલા સાથીદારોની યાદો આજે પણ આ મહિલાઓના હૃદયમાં ધગધગી રહી છે. સમય એ આગળ વધી ગયો છે, પરંતુ તેમના માટે ઘડિયાળ જાણે કે તે જ ભયાનક દિવસે અટકી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. ધવલ બારોટ, GSTV, અમદાવાદ.